સલામ વાલેકુમ। આજે સુન્ની પટણી વોરા જમાત દ્વારા સમૂહ લગ્નનું જે આયોજન થઈ રહ્યું હતું એ જોઈને અમે બધા ખૂબ પ્રભાવિત થયા। તો આજે આપણે મળીએ સુન્ની પટણી વોરા જમાતના પ્રમુખ અમીનભાઈ ચુરગર સાહેબને, એમને એક બે સવાલ કરીશું કે સાહેબ, આ સમૂહ લગ્ન કયું થઈ રહ્યું છે ને સમૂહ લગ્ન કરવાનો હેતુ આપનો શું હતો? સમૂહ લગ્ન અમારી જે બોડી આવી એમાં બીજું સમૂહ લગ્ન છે। પહેલા વર્ષે 13 દુલ્હા હતા, આ વર્ષે 18 દુલ્હા છે। અને ગઈકાલે સાંજે જે જમવાનું હતું 7,000 માણસનું હતું ને અત્યારે રવિવારે જે 8,000 માણસનું જમવાનું બનાવ્યું છે। અને અમે ગરીબ જે લોકો હોય એને બી અમે વ્યવસ્થા કરી આપીએ છીએ। એને કોઈ તકલીફ હોય તો અમે એની વ્યવસ્થા કરીએ છીએ સમૂહ લગ્નની અંદર જોડાવાનું। એ સિવાય આનો મુખ્ય આશય શું હતો આપનો? એનો મુખ્ય આશય છે કે 18 મહિના સુધી 18 સુધી છોકરાઓ ધાપા પર અને 18 અઠવાડિયા સુધી જે શાદી થાય, એજ્યુકેશનમાં નુકસાન થાય છે, એના માટે અમે આ પ્રયત્નો કર્યા છે કે એજ્યુકેશન એના અમારું આસાન થાય। પ્રમુખ સાહેબના કહેવા મુતાબિક જે બદીઓ હતી એ ડામવામાં વોરા જમાત સક્ષમ અને સફળ રહી છે। તો હવે નેક્સ્ટ સમૂહ લગ્ન ક્યારે થશે સાહેબ? હવે નેક્સ્ટ સમૂહ લગ્ન 26/12/2026 આયોજન કરેલું છે અમે। થેન્ક યુ। આજે આપણે મોડાસા ખાતે પટણી સુન્ની જમાત કૌમે બહાવીરના સમૂહ લગ્નમાં ઉપસ્થિત છીએ। સમાજના અંદર વધતા જતા કુરિવાજો, ખોટા ખર્ચાઓ અને ડામવા માટે જમાતનું એક આદરણીય અને સરાહનીય પગલું, જેની અસર સમગ્ર મોડાસા પંથકમાં જોવાઈ રહી છે। એક પોઝિટિવ આસ્પેક્ટ સાથે લોકો એને પસંદ કરી રહ્યા છે। વરવાડ જમાતના સમૂહ લગ્નમાં બીજું સેકન્ડ સમૂહ લગ્ન છે। ગયા વર્ષે પણ આવવાનું હતું, એના કરતાં વધારે સારા વ્યવસ્થા આ વર્ષે જોવા મળી। વહીવટકર્તાઓની ખડે પગેની છેલ્લા 2-3 મહિનાઓની મહેનતના પરિણામે આવા અવસરો જોવા મળતા હોય છે। સૌથી અગત્યની વસ્તુ એ છે કે માણસ વચ્ચે જે ખાય છે, એ ગરીબ અમીરનો ભેદ મટે, બધા એક સાથે એક સમૂહમાં એક સમાજ એક સાથે જોવાય। અને સૌથી વિશેષ એવું જોવા મળ્યું કે ફોરેનથી પણ લોકો આ શાદી અટેન્ડ કરવા માટે આવી રહ્યા છે। તો એક એનર્જી પણ બચી રહી છે કે એક વ્યક્તિના 2, 4, 5, 6 સગા હોય, અલગ અલગ શાદીઓ કરતાં કોઈને ત્યાં આવે, કોઈને ત્યાં ના આવે, ખોટું લાગે। આ એક પ્રોગ્રામ નક્કી હોય એટલે બધા આવી જાય, બધાને આવવું ગમતું હોય છે। હવે જમાતના સેક્રેટરી સાહેબ આપણી જોડે મોજૂદ છે, આપણે એની જોડે પૂછીશું કેવી રીતનું આયોજન કર્યું છે સાહેબ? કેટલા સમયથી તમે મહેનત કરતા હતા? અસલામ વાલેકુમ। અમે દર વર્ષે, એકચ્યુઅલી આ વર્ષે બી અમે લોકોએ આવતા વર્ષની ડેટ ડિક્લેર કરી દીધી છે। અમે લોકો અમારા જ્યારે સમૂહ લગ્ન પૂરું થઈ જાય છે તો વિધિના 2-3 મહિનામાં નવી ડેટ આપી દેતા હોઈએ છીએ અમે। અને એ રીતના અમે જે લોકો સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છતા હોય એના નિયરેસ્ટ મંથમાં જે લોકો આવતા હોય એ બધામાં જોડાતા હોય છે। આ વખતે 18 જોડા અમારા સાથે જોડાયેલા છે અને એમાં માલદાર, ગરીબ અમે કોઈ જોતા નથી, ફક્ત અમારા સાથે અમારા સમાજનો માણસ જોઈએ અને એના ઘર સાથે તૈયાર હોવો જોઈએ, એના મેક્સિમમ બચત થાય એના પૈસાની, અમારો એ જ દરેકનો વ્યૂ હોય છે। અને આજની તારીખમાં જે સમૂહ લગ્નમાં આપ જોઈ રહ્યા છો, ગઈકાલે અને આજમાં અમારા વોરામાં ઉત્સવ જેવો માહોલ છે। અત્યારે હાલમાં ઈદ જેવો માહોલ છે અને એવું લાગી રહ્યું છે કે કદાચ વોરવાડનો એક બી, ચાહે વડીલ હોય, છોકરો હોય, મોટો નાનો હોય, એક બી માણસ ઘરમાં નથી, દરેક માણસ અહીંયા મોજૂદ છે। અને એ સમજીને કે મારે કંઈ મારી ઇનપુટ આવવું છે મારું, એ સમજીને દરેક માણસ હાજર છે અહીંયા આગળ અને લોકો જોઈ રહ્યા છે। આમાં અમારા વોરવા સિવાયના અમારા સમાજના, ઘાંચી સમાજના, કસ્બા સમાજના અને અધર્સ જેટલા બી અમારા મુસ્લિમ સમાજના જે લોકો છે એમાંના આજની તારીખમાં 7,300 માણસોનું જમવાનું છે આજે અત્યારે હાલમાં। ગઈકાલે 6,000 માણસોનું જમવાનું હતું। એટલે અલ્હમ્દુલિલ્લાહ દરેકનો સહકાર બી બહુ સારો મળી રહ્યો છે અને દરેક બાજુથી અમને કંઈક કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે। ચોક્કસથી જોઈ રહ્યા છે અમે કે આજે આ વોરા જમાતનું સમૂહ લગ્ન હતું, બીજા સમાજના ઘણા બધા ભાઈઓ પણ આવ્યા, એમને તરફથી કોઈ મહેમાન નવાજીમાં પણ કોઈ કમી નથી રાખવામાં આવી, એ હું ચોક્કસથી કહીશ। અસલામ વાલેકુમ।